ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પસવી ગામે ધાર્મિક ભાવના અને ભક્તિભાવનો અદ્ભુત માહોલ જોવા મળ્યો છે। સ્વર્ગસ્થ ભીખાભાઈ આતાભાઈ ભમ્મર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન આજે છઠ્ઠા દિવસે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગ્રામજનો અને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વૈવાહિક પ્રસંગને ભવ્ય રીતે રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભજન, કીર્તન અને ધાર્મિક વિધિઓ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ પવિત્ર કથામાં વક્તા તરીકે શ્રી હિરેનભાઈ શાસ્ત્રી કસાળવાળા બિરાજમાન છે, જે પોતાની મધુર વાણી દ્વારા ભક્તોને ભાગવત કથાનો અમૃત રસપાન કરાવી રહ્યા છે। સાથે સાથે આચાર્ય તરીકે શ્રી બિપિનદાદા ખારડી પસવીવાળા પોતાની સેવાઓ આપી રહ્યા છે। આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી ધર્મલાભ લઈ રહ્યા છે અને ભક્તિભાવનો આનંદ માણી રહ્યા છે। विनायकं प्रियानेत्रं तां जज्वस्ते ब्रवन्दुनः समोर शुभमुहूर्तं समकल्याणमारोग्यं ऐश्वर्यं मंडपमध्ये मां भगवती ने पधरावो। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चरमा भगवान की है आरती, पापियों को पाप से है तार। ये अमर ग्रंथ ये मुक्ति पंथ ये पंचम वेद निराला, नव ज्योत जलाने वाला, नव ज्योत जलाने वाला, हरि नाम यही हरि नाम यही हरि नाम यही हरि नाम यही। जगमग